બેસીએ તો માં ગંગા ઉત્તરાખંડ થી નીકળે, ગંગોત્રી થી નીકળે અને બંગાળમાં ગંગા સાગરમાં સમાહિત થઈ જાય. તો ઉત્તરાખંડ થી લઈ વાયા ઉત્તરાખંડ, યુપી, બિહાર, બંગાળ પૂરેપૂરું સાફ થઈ ગયું. બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આઝાદી પછી મહાત્મા ગાંધીની અસરમાં કોંગ્રેસને જે એક છત્ર રાજ મળ્યું હતું, એ જ દિશામાં આજે ભારતીય જનતા પાર્ટી આગળ વધી ગઈ છે. દેશના 80% વિસ્તારમાં આજે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર છે. કેન્દ્રમાં પણ સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને એનડીએની સરકાર બની. દરેક વિજયનો યશ અગર કોઈનો હોય તો કેવળ અને કેવળ ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાનો છે. એમનું તપ, પરિશ્રમ, તપશ્ચર્યા અને પાર્ટીને દેશ પ્રત્યેનો લગાવ અને પાર્ટીને લોકોની વચ્ચે જીવંત રાખવાનું કામ કર્યું.